ફ્રેન્ડ્સ, સ્વાગત છે તમારું રસોઈની મહેક પર। આજે હું તમારી સાથે શેર કરીશ ગાજરના હલવાની રેસીપી। અને ફ્રેન્ડ્સ, શિયાળાની ઋતુમાં આપણા ઘરે ગાજરનો હલવો ના બને તે કેમ ચાલે? તો આજે આપણે બનાવીશું એકદમ સરળ રીતે અને પ્રસંગોમાં બને અને સૌને પસંદ પડે તેવો ગાજરનો હલવો। અને મિત્રો, તમને મારી રેસીપી ગમતી હોય તો અને હજુ સુધી મારી રસોઈની મહેકની ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો, જેથી મારી નવી નવી રેસીપી તમને મળતી રહે। તો ચાલો શરૂઆત કરી દઈએ આ ગાજરનો હલવો બનાવવાની। તો ચાલો આપણે ગાજરનો હલવો બનાવવાની શરૂઆત કરીએ। તેમાં કઈ કઈ સામગ્રી જોઈશે તે આપણે જોઈ લઈએ। તો આપણે ગાજર લીધેલા છે, 500 ગ્રામ ગાજર લીધેલા છે અને આ રીતે લાલ લીધેલા છે। બને ત્યાં સુધી આપણે આ રીતે પાતળા જ ગાજર પસંદ કરીશું। ઉપરની આ નોર્મલ છાલ છે તે મેં ઉતારી લીધેલી છે અને છીણીની મદદથી તમે જોઈ શકો છો મેં આ રીતે છીણ કરી લીધેલું છે। તો 500 ગ્રામ આપણે ગાજર લઈશું। થોડા ડ્રાય ફ્રૂટ લઈશું, પિસ્તા, કાજુ અને બદામ છે તે લઈશું। તમે વધારે ઓછી કરી શકો છો। આપણે 100 ગ્રામ જેટલો માવો લીધેલો છે। અડધી વાડકીથી થોડી ઓછી આપણે ખાંડ લીધેલી છે। ગળ્યું તમારે પસંદ પડે તે રીતે વધારે ઓછું તમે ખાંડ કરી શકો છો। અડધી વાડકી આપણે દેશી ઘી લીધેલું છે, થોડી કિસમિસ લીધેલી છે અને ઇલાયચી પાવડર લીધેલો છે અને 500 ગ્રામ આપણે દૂધ લીધેલું છે। તો ચાલો આપણે ગાજરનો હલવો બનાવવાની શરૂઆત કરીએ। હવે આપણે ગેસ ચાલુ કરી દીધેલો છે અને પેનમાં આપણે 2 ચમચી આપણે ઘી લઈ લીધેલું છે। તેમાં આપણે આ ડ્રાયફ્રૂટને ઉમેરીશું અને થોડા રોસ્ટ કરી લઈશું। આપણે ડ્રાયફ્રૂટને આપણે આ રીતે ઘીમાં સાંતળવાથી ગાજરના હલવામાં આપણે સરસ એવો ક્રન્ચી ટેસ્ટ આવશે। હવે આપણે ડ્રાયફ્રૂટ ફ્રાય થઈ ગયા છે તો તેને પ્લેટમાં કાઢી લઈએ। આપણે ડ્રાયફ્રૂટને જે ફ્રાય કર્યા હતા અને તેમાંનું આ ઘી વધ્યું છે તેમાં આપણે બીજું થોડું ઘી એડ કરશું, 2 ચમચી। હવે તેમાં આપણે ગાજરના છીણને એડ કરી લઈશું અને મીડિયમ ફ્લેમ ઉપર આપણે તેને સાતળી દઈશું। હવે આપણું આ છીણ શેકાય છે ત્યાં સુધી આપણે દૂધને ગરમ કરવા મૂકી દઈશું। દૂધને આપણે ગરમ કરી લઈશું સાઈડમાં। ગેસની ફ્લેમ આપણે મીડિયમ જ રાખીશું અને ધીમે ધીમે આ રીતે હલાવતા જઈશું આપણે। મિત્રો, તમે જોઈ શકો છો 5 મિનિટ માટે આપણે રોસ્ટ કરી લીધેલું છે ગાજરના છીણને। હવે આપણે જે દૂધ ગરમ કરેલીને રાખ્યું છે તે તેમાં એડ કરી દઈએ। થોડી વાર માટે આપણે હલાવી લઈશું આ રીતે। હવે આપણે આ રીતે હલાવતા જઈશું અને આ જે તમે મિશ્રણ જુઓ છો કે આપણે તેને થોડું કટ થવા દઈશું। તો હવે આપણે દૂધ નાખ્યા પછી 10 મિનિટ માટે આ રીતે ઉકાળી લીધેલું છે। હવે તેમાં આપણે ખાંડ છે તે એડ કરી લઈશું અને થોડી વાર માટે પાછું ફરીથી આપણે આ રીતે હલાવી લઈશું। હવે ખાંડ નાખ્યા પછી આપણે 5 મિનિટ માટે ઉકળવા દીધેલું છે અને તમે જોઈ શકો છો ખાંડ પણ આપણી ઓગળી ગઈ છે। હવે તેમાં આપણે માવો લીધેલો હતો તે એડ કરીશું અને ડ્રાયફ્રૂટ આપણે રોસ્ટ કરીને રાખ્યા હતા તે એડ કરી લઈએ અને મિક્સ કરી લઈએ આપણે। હજુ આપણે થોડી વાર માટે ઉકાળી લઈશું। હવે આપણું આ મિશ્રણ તમે જોઈ શકો છો ઘટ થઈ ગયું છે થોડું, તો તેમાં આપણે 2 ચમચી જેટલું ઘી એડ કરી લઈશું અને જે કિસમિસ છે તે પણ એડ કરી લઈશું અત્યારે અને 1 મિનિટ માટે આપણે થોડું થવા દઈશું। તો આપણો ગાજરનો હલવો તૈયાર થઈ ગયો છે। તો તેમાં લાસ્ટમાં આપણે ઇલાયચીનો પાવડર એડ કરી દઈશું અને મિક્સ કરી લઈશું। મિત્રો, તમે જોઈ શકો છો પ્રસંગો બને તેવો અને દાણેદાર આપણો ગાજરનો હલવો બન્યો છે। તો તેને આપણે સર્વિંગ પ્લેટમાં લઈ લઈએ।